નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। પવિત્ર રમઝાનના 27મા રોજે આપ્યો કોમી એકતાનો અનોખો સંદેશ। સાવલીના ગોઠડા ગામના હિન્દુ પરિવારોએ મુસ્લિમ બિરાદરોને રોજા ઇફતારી કરાવીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મુસ્લિમ ધર્મમાં 5 મુખ્ય પાયા પૈકી નમાઝ સહિત રમઝાન માસમાં રોજાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। તે અનુસાર મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, બાળકો રોજા રાખતા હોય છે। રમઝાન માસના અંતિમ તબક્કામાં આજે 27મા રોજાનું પણ મહત્વ હોય છે અને આજે વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે સમગ્ર દેશને કોમી એકતાના ઉદાહરણ સાથે સંદેશ પાઠવ્યો હોય તેવું સામે આવ્યું છે। ગોઠડા ગામના ભૂદેવ શાહ રબારી જેવા સમાજના પરિવારોએ ગોઠડા ગામના મુસ્લિમ બિરાદરોને ઘરે બોલાવીને પોતાના મકાનના ધાબા પર સંપૂર્ણ વ્યવસ્થાને ઇસ્લામિક રીતે અને જાણે પોતાના ઘરનો જ પ્રસંગ હોય તેમ હરખ અને હોંશે હોશે પરિવાર સહ યજમાન બની સામૂહિક રોજા ઇફતારીનો સમય થતાં રોજાના પારણા કરાવીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સાથે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરી સંદેશો પાઠવ્યો હતો। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज अल्लाह तबारक व ताला के फजलो करम से 27वां रोज़ा है और हर साल सावली, बड़ौदा, भागल मुस्लिम समाज के नौजवान हजरात हैं जिन्होंने एक इफ्तार पार्टी का आयोजन यहाँ पर रखा है। तो इफ्तार पार्टी की जो कमेटी हमारी बड़ौदा भागल की है उनकी तरफ से आप देख सकते हैं कि वहाँ इफ्तार का आयोजन किया गया है, जिसमें छोटे बड़े बुजुर्ग, महिलाएं, बच्चे, औरतें, मर्द सब जमा हो कर के पूरे इंडिया और पूरी दुनिया के अमन, शांति, सलामती की दुआओं के साथ में मिलजुल कर अल्लाह अकबर की सदा पर एक साथ इफ्तार करते हैं। तो अल्लाह तबारक व ताला की बारगाह में दुआ रहेगी जिस तरह इस रमज़ान में रब तबारक व ताला ने हम पर अपने एहसान फरमाए, उसी तरह पूरे संसार पर और ख़ासुल ख़ास हमारे देश भारत पर रब तबारक व ताला अपना फजल ख़ास फरमाता रहे और पूरे भारत में अमन, शांति, सलामती की लहर दौड़ती रहे। यही शुभकामनाएँ सावली के तमाम मुसलमानों की तरफ से और हमारी इफ्तार कमेटी की तरफ से है। अस्सलाम वालेकुम। आपका नाम? मोहम्मद वसीम रज़ा अशरफ। સાવલી તાલુકાના ગોઠડા ગામે આજે રમઝાન માસના 27મી રોજા દિવસે ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। એ ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ અમારા ગોઠડા ગામના રહીશો જે હિન્દુ સમાજના છે એ લોકોએ મુસ્લિમ બિરાદરોને બોલાવી અને આજે ઇફતાર પાર્ટી કરાવી। નારણભાઈ રબારી છે, પછી આપણા વિપુલભાઈ શાહ છે, વગેરે વગેરે ગોસાઈ દરબાર અમારા જે માજી સરપંચ છે એ લોકોએ બોલાવી અને મુસ્લિમ બિરાદરોને ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ કર્યો। આ ઇફતાર પાર્ટી કરવાના બદલે હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં અમન અને શાંતિનું પેગામ આપે અને આવી જ રીતે ભાઈચારો બની રહે। જે આજનો માહોલ છે કે લોકોને ભ્રમિત કરી મૂક્યા છે કે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ, મારા ગામમાં આવો અને એક એકતાનું પ્રતીક જોઈ લો તમે કે આવી જ રીતે અમે એકને એક મળી અને રહીએ છીએ। એમના તહેવારોમાં અમે જઈને ઊભા રહીએ છીએ અને અમારા તહેવારોમાં અમારા હિન્દુ ભાઈઓ આવીને ઊભા રહે છે। તો પછી એકવાર હું દિલથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા આખા મારા ગામમાં, તાલુકો, દેશ અને વિશ્વમાં આવી રીતે શાંતિ, અમન રાખે અને આગળ એવી રીતે અમે એકમેક મળી અને એક સાથે રહી અને આવા તહેવારો ઉજવતા રહીએ એવી હું આશા વ્યક્ત કરું છું। ધન્યવાદ।